નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સોલ્વ કરવાના છીએ પ્રશ્નપત્ર નંબર 5 ગાલા અસાઇનમેન્ટ વિભાગ સી, અને એની અંદર આપણે 2 માર્ક્સના ક્વેશ્ચન શોર્ટ ક્વેશ્ચન સોલ્વ કરવાના છીએ પ્રશ્નપત્ર 5 ના. આપ સર્વે વિદ્યાર્થી મિત્રો જાણો છો કે ગાલા અસાઇનમેન્ટ લોન્ચ થઈ ચૂક્યું છે. બજાર મૂલ્ય છે ₹300. પણ જો તમે અમારી વેબસાઇટ, અમારી નીચે આપેલ લિંક ડિસ્ક્રિપ્શન છે એમાંથી ખરીદો છો કે મોબાઈલ નંબર આપ્યો છે ત્યાંથી ખરીદી કરો છો, તો માત્ર ₹290 વિદ્યાર્થી મિત્રો તમને અસાઇનમેન્ટ મળી જશે. વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે જાણો છો કે નવનીત પ્રકાશન એક સ્માર્ટ ડીજીબુક લોન્ચ કરી છે, જેની અંદર સંપૂર્ણ મટીરીયલ તમને પીડીએફ સ્વરૂપે મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્માર્ટ ડીજીબુક ઓપન કરવા માટે એક QR કોડ સ્કેન કરવાનો હોય છે. એ બધી જ માહિતી સંપૂર્ણ આપવામાં આવેલી છે. આ એક્સેસ કોડ નાખશો એટલે સ્માર્ટ ડીજીબુક ઓપન થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે જાણો છો કે ગાલા અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ પણ લોન્ચ થઈ ચૂક્યું છે. ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ, જેની પર વિદ્યાર્થી મિત્રો જો તમે ખરીદી કરો છો 300 થી વધુની તો 15% ડિસ્કાઉન્ટ છે. એનો કોડ છે NAV15. અને વિદ્યાર્થી મિત્રો 500 થી વધુની ખરીદી કરો છો તો 20% ડિસ્કાઉન્ટ છે. કોડ છે NAV20. જો તમે એ મોબાઈલ નંબર આપ્યો છે ત્યાંથી પણ ખરીદી કરી શકો છો. હોમ ડિલિવરી ફ્રી છે વિદ્યાર્થી મિત્રો, અને લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી પણ ખરીદી કરી શકો છો. સેક્શન સી માં ચર્ચા કરીએ. 2 માર્ક્સના સવાલ છે, 17 માંથી કોઈ પણ 13 લખવાના હોય છે. સંચાલનથી સમાજને ક્યાં લાભ થાય છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો. આ ક્વેશ્ચન પૂછવાના ચાન્સ બોર્ડની અંદર વધારે છે. સમાજને શું ફાયદો થાય? આપણે અગાઉ આની પર પણ ચર્ચા કરી છે. આ સવાલ રિપીટ છે અત્યારે. પહેલું, સમાજને રોજગારી મળે છે. બીજું, સુખાકારી વધે છે સમાજમાં. ત્રીજું, સમાજને સસ્તા ભાવે વસ્તુઓ મળી રહે છે. અને ચોથું, પડતર કિંમત નીચી રાખી શકાય છે. આ મેઇન બેઝિક 4 મુદ્દા છે. હવે એને ડિટેલ્સમાં ચેક કરીએ તો કે સંચાલનથી સમાજને નીચે મુજબના લાભ થાય છે. સમાજની સમૃદ્ધિની સુખાકારીમાં વધારો થાય છે. પછી રોજગારીની તકોનું સર્જન થાય છે. અને ધંધા કે કામમાં ઓછી પડતરે ઉત્પાદન કરી નીચી કિંમતે સમાજને વસ્તુઓ પૂરી પાડી શકાય છે. તો આ જે મુદ્દાઓ મેં લખ્યા છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાના. સરસ મજાની ટૂંકમાં શોર્ટમાં કેમ સવાલ પાકા કરી શકે ને એક નોટ બનાવી શકો છો, અને આ રીતે તમે સવાલ તૈયાર કરી શકો છો. સમાનતાનો સિદ્ધાંત શું સૂચવે છે? ખાલી સેન્ટેન્સ સમજવાનું છે. સમાનતા એટલે શું? સમાનતા એટલે કે બધા જ કર્મચારીને એક સમાન ધ્યાનમાં લેવામાં આવે. બધા જ ને એક સમાન ધ્યાનમાં લેવામાં આવે, ન્યાય મળે, દરેક કર્મચારીની યોગ્યતા મળે. તો અહીંયા જો વાત કરી છે કે કર્મચારી એ સંચાલન વ્યવસ્થાનો એક ભાગ છે. સમાનતાનો સિદ્ધાંત અનુસાર સંચાલકે દરેક કર્મચારીઓ સાથે સમાન વ્યવહાર કરવો જોઈએ. એક સમાન ધ્યાન આપવું જોઈએ. જો કર્મચારી પ્રત્યે અસમાન વ્યવહાર કરવામાં આવે તો કર્મચારીઓ 2 જૂથમાં વેચાઈ જાય છે. 2 જૂથ એટલે એક સપોર્ટર હોય ને કે એની વિરોધ કરવા વાળા હોય. જેથી સંચાલકોએ કર્મચારીઓ સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ. અસમાનતા ન લાવવી જોઈએ, ખરાબ વર્તન ન કરવું જોઈએ, બધાને સમાન રાખવા જોઈએ, હળીમળીને કામ કરાવવું જોઈએ અને સંકલન સાધવું જોઈએ, જેથી કર્મચારીઓ અને ધંધાકીય એકમનો વિકાસ થાય અને કામ કરવા સરળ બને. ગૌણ યોજના કોણ કહે છે? હું સાદી ને સિમ્પલ ભાષામાં તમને કહી દઉં. મૂળ યોજનાને સહાયક જે યોજના તૈયાર કરવામાં આવે છે, મૂળ યોજનાને સહાયક જે યોજના બનાવાય છે, કેવી યોજના કહે છે? ગૌણ યોજના. તો એ લખ્યું છે મૂળ યોજનાને અનુરૂપ અથવા મૂળ યોજનાને સહાયરૂપ થાય તે અંગેના પ્રકલ્પો અથવા તો વિકલ્પો વિચારવામાં આવે છે, તેને શું કહેવાય છે? ગૌણ યોજના. એક્ઝામ્પલ આપ્યું છે. કાર બનાવતી કંપની ટાયર બનાવવા કે બહારથી ખરીદવા તે અંગે જે નિર્ણય કરે છે તેને કેવી યોજના કહેવાય છે? ગૌણ યોજના. આપણી કંપની કાર બનાવે છે તો જરૂર નથી કે ટાયરના પ્લાન્ટ જાતે બનાવે, એની પાછળ બહુ મોટા ખર્ચા કરે. તમે બીજા પાસે પણ બનાવી શકો છો, તેને કહેવાય ગૌણ યોજના. મૂળ આપણું વિઝન શું છે? કાર બનાવવું, કાર મેન્યુફેક્ચરિંગ. ગૌણ વિઝન શું છે આપણું? તો કે ગૌણ વિઝન આપણું છે મૂળ યોજનાને સપોર્ટ કરવો. તાલીમ ખર્ચ છે, પરંતુ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે. આ વિધાન પણ મોસ્ટ આઈએમપી છે બોર્ડ માટે. તાલીમ ખર્ચાળ છે અને તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે, આવું પૂછાય છે. તાલીમ ખર્ચાળ છે, પહેલા એ સમજો. તાલીમ શા માટે ખર્ચાળ છે? તો કે તાલીમ આપવા માટે છે ને નિષ્ણાંતો રાખવા પડે છે,
આ નિષ્ણાંત મફતમાં નહીં આવે. નિષ્ણાંતને શું આપવી પડશે? ફી. ફી કેવી આપવી પડશે? ઉચ્ચ કક્ષાની, બહુ જાજી. એ આપણા માટે શું છે? ખર્ચ છે કે નહીં? તો કે નિષ્ણાંત રાખવો પડે છે, નિષ્ણાંતને ખૂબ ઊંચી ફી આપવી પડે છે, અને ખૂબ ઊંચી ફી તમે જેને આપો છો એના કારણે તમારા ખર્ચમાં શું થાય છે? વધારો. પછી તાલીમ દરમિયાન તમે તમારા કર્મચારીને કાચો માલ સામાન આપો છો પ્રેક્ટિસ કરવા માટે, જે આપણા માટે મેન્ટેનન્સ વધારે છે, ખર્ચો વધારે છે. આ વાત કરીએ આપણે ખર્ચની. હવે આપણે વાત કરીએ ગેરહાજરી વધુ ખર્ચાળ છે. ગેરહાજરી વધુ ખર્ચાળ શા માટે છે? ગેરહાજરી વધુ ખર્ચાળ છે કારણ કે જો તમે ટ્રેનિંગ નહીં આપો તો લાંબા ગાળા સુધી કાચા માલનો બગાડ થશે, ઝડપથી ઉત્પાદન નહીં થાય. ટ્રેનિંગ નહીં આપી હોય તો બની શકે કે ગુણવત્તા પણ ન જળવાય. આવા પ્રશ્નોને કારણે તમારે લાંબા ગાળા સુધી સ્ટ્રગલ કરવું પડશે, તમારી પેદાશોને લોકો ખરીદશે નહીં. એટલે જો તમે ટ્રેનિંગ આપી હશે તો ખર્ચો એકવાર થશે, પણ એના પરિણામ બહુ લાંબા ગાળા સુધી મળે છે. જોઈએ, તાલીમ એટલે કર્મચારીને કાર્ય સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક કે પ્રાયોગિક જ્ઞાન છે. ધંધા કે એકમમાં કર્મચારીને તાલીમ આપવા માટે અલગ અલગ વિભાગ રાખવા પડે છે. તાલીમ અધિકારીને નિમણૂક કરવી પડે છે. યંત્રો, કાચો માલ વગેરે સાધનોની ખરીદી કરવી પડે છે. તેના કારણે તાલીમ દરમિયાન સ્ટાઇપેન્ડ આપવું પડે છે. સ્ટાઇપેન્ડ શું છે? જે લોકો ટ્રેનિંગ લે છે, આ ટ્રેનિંગ દરમિયાન આપવામાં આવતો પગાર, ખીચા ખર્ચ આપે ને નાનો મોટો, એને કહેવાય સ્ટાઇપેન્ડ. જેમ કે ડોક્ટરની ટ્રેનિંગ ચાલતી હોય, કેમ ડોક્ટર જે જગ્યાએ જાય છે ટ્રેનિંગમાં, તો એ હોસ્પિટલ વાળાને થોડો ઘણો ખર્ચ આપતા હોય, પગાર આપતા હોય, નાનો મોટો ખીચા ખર્ચ, એને કહેવાય સ્ટાઇપેન્ડ. ચૂકવવું પડે છે. આ દરમિયાન કાચા માલનો ઘણો બગાડ થાય છે, એના કારણે તે ખૂબ જ કેવી છે? ખર્ચાળ છે. આ બાબતે આપણે ચર્ચા કરી છે. પરંતુ લાંબા ગાળે એનો ફાયદો છે. કઈ રીતે? તો કે તાલીમને કારણે થતા લાભ ખર્ચની સરખામણીએ વધુ છે. કયા કયા લાભ છે? કે તાલીમ આપવાથી કર્મચારીની કાર્યક્ષમતા વધે છે, બગાડ અને સમારકામ ખર્ચમાં ઘટાડો થાય છે, જુસ્સામાં વધારો થાય છે, ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. તેના કારણે તાલીમમાં જે તમે રોકાણ કરો છો એ બીજ આગળ જતા તમને ખૂબ મોટું વૃક્ષ બનીને ફળ આપે છે. એટલે તાલીમમાં એકવાર ખર્ચો થાય પણ લોંગ ટર્મ સુધીના તમે બેનિફિટ્સ લઈ શકો છો. ભરતી માટેના 4 બાહ્ય પ્રાપ્તિ સ્તરો આટલા બધા આપ્યા છે આપણે. જાહેરાત દ્વારા કરી શકાય, રોજગાર વિનિમય કચેરી દ્વારા કરી શકાય, શૈક્ષણિક સંસ્થા દ્વારા, મજૂર સંઘ દ્વારા, ઠેકેદાર દ્વારા, દ્વાર પર ભરતીની આધુનિક પદ્ધતિ. આમાંથી કોઈ પણ 4ના નામ લખી નાખવા, તમને જે પસંદ આવે. નેતૃત્વનો અર્થ આપો. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. નેતૃત્વ કોને કહેવાય? અન્ય વ્યક્તિમાં ધ્યેય સિદ્ધ કરવાની ઈચ્છા જાગૃત કરવાની કળા કે આવડતને શું કહે છે? નેતૃત્વ. નેતા એને કહેવાય. નેતૃત્વનું બીજું નામ છે નેતાગીરી. નેતાગીરી એને કહેવાય કે તમે અન્ય વ્યક્તિના મનની અંદર તમે શું કરવા માંગો છો એ ધ્યેય સિદ્ધ કરવાની ઈચ્છા જાગૃત કરો છો, એને કહેવાય છે નેતૃત્વ. એની બીજી વ્યાખ્યા આપી છે, કોઈ પણ ધ્યેયની સિદ્ધિ માટે લોકોને સ્વેચ્છાપૂર્વક, ઈચ્છાપૂર્વક મતલબ એમ પ્રયત્ન કરવા લોકો ઉપર અસર ઉપજાવવાની પ્રવૃત્તિ અને ગુણને શું કહી શકાય છે? નેતૃત્વ કહી શકાય છે. હું તમને આ વ્યાખ્યા પ્રિફર કરીશ, સાદી ને સિમ્પલ. અન્ય વ્યક્તિમાં ધ્યેય સિદ્ધ કરવાની ઈચ્છા જાગૃત કરવાની કળા કે આવડતને શું કહેવાય છે? નેતૃત્વ કહેવાય છે. વિચારનો શોધ્યા પછી સુધારાલક્ષી પગલા ક્યારે લેવામાં આવે છે? સમજો તમે કોઈ પણ કામ કરો છો, એમાં તમે ભૂલ જોઈ, તો ભૂલ સુધારવી પડશે. એ ભૂલ સુધારવા તમે શું કરશો? તો જોઈએ, જ્યારે સ્થાપિત ધોરણો સતત સિદ્ધિ કરી શકતા ન હોય, મતલબ તમે નક્કી કર્યું પ્રમાણે કામ થતું નથી, કે સ્થાપિત ધોરણો અસામાન્ય રીતે ઊંચા હોય અને તેમાં ફેરફારો કરવા જરૂરી હોય, તેવા સંજોગોમાં વધુ વ્યાવસાયિક હોય તેવા સુધારેલા નવા ધોરણો નક્કી કરવામાં આવે છે. જૂના ધોરણો મતલબ જૂનું જે કામ નક્કી કર્યું તે કામ નથી થતું, એ કામમાં ભૂલ બહુ છે, તો એ કામ પેલા ચેક કરવાનું, એમાં જે ભૂલો છે એ જોવાની છે, પછી ભૂલો સુધારવાની છે. સુધારવા શું કરવાનું છે? તે જ રીતે જ્યારે સ્થાપિત ધોરણો વધુ સારા પરિણામ પ્રાપ્ત થતા હોય, એટલે કે સ્થાપિત ધોરણો કરતા કામગીરી ઉચ્ચ કક્ષાની હોય, ત્યારે સ્થાપિત ધોરણોમાં ફેરફાર કરીને ઊંચા ધોરણો સ્થાપવામાં આવે છે. તમે નક્કી કર્યું કે તમારે 80% લાવવા છે અને તમારું રિઝલ્ટ આવ્યું ખરાબ, 60% આવ્યા, તો 80 માંથી એવું કંઈક ચેન્જીસ લાવો કે 60% શા માટે આવ્યા, 80 કેમ લાવવા? 80 ધાર્યા હતા, 90 આવ્યા. મિનિંગ તમે ધારણા નાની કરી છે. અહીંયા તમે ધારણા વધારે પડતી ઊંચી કરી લીધી હતી. 60 ની હોજરી હતી, 80 આવ્યા.
અહીંયા 90 ની હોત રીતે 80 ધાર્યા તો એવું બની શકે કે ઘણી વખત તમારું માર્કેટમાં નામ બહુ મોટું હોય પણ તમે ટાર્ગેટ નાના મૂકીને બેઠા હો. એવું બની શકે કે તમે ટાર્ગેટ બહુ મોટા મૂકીને બેઠા હો અને કામ બહુ નાનું હોય. તો સુધારાલક્ષી પગલાં ત્યાં લેવાના છે. આયોજન અને અંકુશ પરિવર્તનો સામે રક્ષણ પૂરું પાડે છે. 100% સાચી વાત છે. પણ પરિવર્તન ક્યાં આપણે રક્ષણ પૂરું પાડશે? તો કે તમને પરિવર્તનમાં છે ને બે પરિબળ અસર કરશે. એક છે બાહ્ય પરિબળ, એક છે આંતરિક પરિબળ. તો આયોજન અને અંકુશ આપણને કઈ રીતે રક્ષણ પૂરું પાડે છે? હવે આંતરિક પરિબળો છે ને એની ઉપર આપણી સંપૂર્ણ પકડ છે. આપણી પકડ કયા પરિબળો પર નથી? તો કે બાહ્ય પરિબળ. તો બાહ્ય પરિબળોના સરસ આયોજન કરવાના છે, અંકુશ કરવાના છે, નિયંત્રણ રાખવાના છે અને રક્ષણ મેળવવાનો પ્રયત્ન કરવાના છે. તો જોઈએ આયોજનમાં જે કાર્યક્રમો ઘડવામાં આવે છે તેનો અમલ આંતરિક અને બાહ્ય પરિબળો પર આધાર રાખે છે. તમે જે નક્કી કરો છો, જે વિઝન ક્લિયર કરો છો, એ શેની ઉપર નક્કી થશે? આંતરિક પરિબળ અને બાહ્ય પરિબળ પર. આંતરિક પરિબળો નિયંત્રણમાં લઈ શકાય છે. મેં કીધું ને આપણો કંટ્રોલ આંતરિક પરિબળ પર તો છે જ, ક્યાં નથી? બાહ્ય પરિબળ પર આપણો કંટ્રોલ નથી. જ્યારે બાહ્ય પરિબળો જો કે સરકારની નીતિમાં ફેરફાર, હરીફાઈ, તેજી, મંદી, કાચા માલની અછત, લોકોની અભિરુચિ, ફેશનમાં પરિવર્તન વગેરે પર અંકુશ જરૂરી બને છે. પણ છે નહીં, જરૂરી બને છે. બાહ્ય પરિબળોને સમજીને તે મુજબ સુધારાલક્ષી પગલાં લઈને આયોજન મુજબ કાર્ય થાય છે કે નહીં તે જોવાનું છે. એ કાર્ય અંકુશનું છે અને કાર્ય જોવાનું. જો સુધારા જરૂર પડે તો સુધારા કરવાના છે અને એઝ ઇટ ઇઝ ચાલે છે તમારા ટાર્ગેટ એટલે કે તમારા પ્લાનિંગ એટલે આયોજન મુજબ, તો ફેરફાર કરવાની કોઈ જરૂર હોતી નથી. એટલે અહીંયા મેઇનલી આ બે મુદ્દા ધ્યાનમાં લેવાના, આંતરિક અને બાહ્ય. માલિકીના મહત્તમીકરણના આર્થિક કલ્યાણનો હેતુ એટલે શું? અહીંયા માલિકો એવું ઈચ્છે છે કે એની સંપત્તિમાં વધારો થાય. ઇન શોર્ટ હું તમને કહું છું, શેમાં વધારો થાય? સંપત્તિમાં. ઘણા માલિકો એવું વિચારે છે કે એના નફામાં વધારો થાય. તો બે ટોપિક જોઈએ. અહીંયા બે ટોપિક આવશે. નફાના મહત્તમીકરણનો હેતુ, મતલબ અમુક એવા વિચારધારા વાળા લોકો છે કે જેને નફા એટલે મતલબ છે એટલે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. અમુક લોકો એવા હોય છે એટલા માટે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે કે એની સંપત્તિ વધે, એને એમાં રસ હોય છે. તો જોઈએ આ અભિગમ અનુસાર કંપનીએ તેના પ્રાપ્ય સાધનો દ્વારા મહત્તમ નફો કમાવવો જોઈએ. શું કમાવવો જોઈએ? મહત્તમ નફો. કયા અભિગમમાં? નફાના અભિગમમાં. અને ડિવિડન્ડ નીતિ નફાના મહત્તમીકરણ ઉપર આધાર રાખતી હોય છે. મતલબ મોસ્ટ ઓફ લોકો છે ને આના હાટુ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, શેર બજારમાં ને અલગ અલગ જગ્યાએ, કે એને ડિવિડન્ડ મળે. નફાના મહત્તમીકરણનો હેતુ દ્વારા કંપની શેર દીઠ કમાણી વધારી શકે છે. જેમ નફો વધે એમ કંપનીનું ડિવિડન્ડ વધે, અને ડિવિડન્ડ વધે એમ શેર દીઠ કમાણી કહી શકાય છે કે વધે છે. આ સિદ્ધાંત સૂચવે છે કે કંપનીએ માત્ર નફાકારક પ્રોજેક્ટ સ્વીકારવા જોઈએ અને જે ઇન્વેસ્ટરો છે એ ઇન્વેસ્ટર એટલે કે રોકાણકારો છે એને હંમેશા ડિવિડન્ડ અને નફો પૂરો પાડતો રહેવો જોઈએ. હવે ચર્ચા કરીએ સંપત્તિમાં. તો જોઈએ સંપત્તિના મહત્તમીકરણના હેતુમાં માલિકો એવી ઈચ્છા રાખે છે કે સંપત્તિમાં વધારો થાય. ઇન્વેસ્ટમેન્ટ એટલા માટે કરે છે, 100 રૂપિયા રોકતા હોય તો એની ઈચ્છા એવી છે કે એને 150 થાય. નફો નથી જોતો એને, ભાવ વધવો જોઈએ પ્રોપર્ટીનો. સંપત્તિના મહત્તમીકરણનો હેતુ ચોખ્ખા વર્તમાન મૂલ્ય પર આધાર રાખે છે. બીજું નામ એનું છે ચોખ્ખું વર્તમાન મૂલ્ય, બીજું નામ પણ છે. સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ રોકડ પ્રવાહ પર આધાર રાખે છે. શેની પર આધાર રાખે છે? રોકડ પ્રવાહ પર. આ અભિગમમાં રોકડ પ્રવાહને માપદંડ તરીકે ગણવામાં આવે છે. એક માર્ક્સમાં પૂછાઈ શકે સંપત્તિના મહત્તમીકરણનો માપદંડ કયો છે? રોકડ પ્રવાહ. એક માર્ક્સની અંદર ધ્યાનમાં લેજો. અને હિસાબને નફાને અવગણવામાં આવ્યો છે. અહીંયા સંપત્તિમાં ફોકસ છે, નફા સાથે ફોકસ નથી. મેં કીધું ને એમ અહીંયા નફાને અવગણવામાં આવ્યો છે. સંપત્તિના વર્તમાન મૂલ્ય અને જરૂરી મૂડીરોકાણ વચ્ચેના તફાવત એટલે સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય. આ બધી બાબતની ચર્ચા કરી છે. બે ટોપિક ઉપર ચર્ચા કરી મેનલી આપણે જોયા. અને બે ટોપિક કયા છે? એક સંપત્તિનું સર્જન, એક નફાનું સર્જન. આ બે ટોપિક ઉપર ચર્ચા કરી છે અને બંને ટોપિક ધ્યાનમાં લેવાના રહેશે. ઇઝી ક્વેશ્ચન. કોલ મની, નોટિસ મની વચ્ચે તફાવત જણાવો. હું તમને ઇન શોર્ટ કહી દઉં. અહીંયા લખી દઈએ કોલ મની, અહીંયા લખી દઈએ નોટિસ મની. કોલ મની સમયગાળો 24 કલાકનો હોય છે. નોટિસ મનીનો સમય 2 દિવસથી 14 દિવસનો હોય છે. રેડી? કોલ મની, નોટિસ મની બંને બેંક દ્વારા થતા મોટા ભાગના વ્યવહાર છે.
કોલ મનીને બીજું ઇન્ટરબેંક કોલ મની માર્કેટ પણ કહે છે. અહીંયા નોટિસ મનીને બીજું કોઈને નામ આપવામાં આવ્યું નથી, પણ નોટિસ મનીને બેંક નાણાં રિઝર્વ રાખવા માટે ઉપયોગ કરતું હોય છે. જો અહીંયા બહુ શોર્ટમાં આપી દીધું છે. એક જ દિવસ માટે ઉછીના આપવામાં આવે કે લેવામાં આવે તેને કોલ મની કહે છે. ત્યારે 2 દિવસથી 14 દિવસ માટે નાણાં ઉછીના લેવામાં આવે કે આપવામાં આવે તેને નોટિસ મની કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે જાણો છો કે આઈએમપી બેચ લોન્ચ થઈ ગઈ છે અને ખૂબ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. અને માત્ર કેટલા રૂપિયામાં છે? 100 રૂપિયામાં. 100 રૂપિયાની અંદર મૂલ્ય બહુ ઓછું છે પણ બહુ બધી ફેસિલિટી મળવાની છે. ઓછા મૂલ્યમાં બહુ સારી ફેસિલિટી સાથે તમને આ બધી સપોર્ટ મળવાનો છે. પ્રકરણ વાઇઝ, ચેપ્ટર વાઇઝ આઈએમપી, લાઈવ લેક્ચર લેવાના છે, આકર્ષક પ્રેઝન્ટેશન, પીડીએફ, ડાઉટ સોલ્વ થશે, વોટ્સએપ સપોર્ટ મળશે, જૂના વર્ષના પેપર સોલ્યુશન મળશે. અને એ માત્ર 100 રૂપિયામાં. મૂલ્ય બહુ ઓછું છે પણ 100 રૂપિયાના બદલામાં 1000 રૂપિયા જેટલું વળતર આપવામાં આવશે, કહી શકાય એવું. તો વહેલા તે પહેલા ધોરણે 90 પ્લસ 95 પ્લસ કે 100 માંથી 100 લાવવા હોય તો તમે સબસ્ક્રિપ્શન ભૂલ્યા વગર કરજો વિદ્યાર્થી મિત્રો. બજારીય સંચાલનની ઉત્પાદન વિભાવના સમજાવે. ફોકસમાં કઈ વિભાવના લીધી છે? ઉત્પાદન વિભાવના. જોઈએ બેઝિક ચર્ચા કરીએ. આ વિભાવનામાં પેદાશની પ્રાપ્યતા અને કિંમત પર ભાર મૂકવામાં આવ્યો છે. યાદ રાખજો, અહીંયા ક્વોલિટી મેન્ટેન કરવાની છે. ગ્રાહકો સસ્તી પેદાશોને જલ્દી પસંદ કરે છે. હવે સમજો, ભારતની જે દેશોની માથાની આવક બહુ એવરેજ ફૂલ હોય ત્યાં લોકો છે ને ગુણવત્તા કરતા વધારે મહત્વ કિંમતને આપતા હોય છે. ગુણવત્તાને કોઈ મહત્વ નથી હોતું. વસ્તુની ગુણવત્તાને વધુ મહત્વ ન આપે ત્યાં આ ખ્યાલ અમલમાં આવ્યો છે. મતલબ કે અહીંયા તમારે ફોકસ એની પર કરવાનું છે. અહીંયા સેલરો માત્ર ને માત્ર સસ્તી કિંમત ઉપર ફોકસ કરે છે અને ગ્રાહકને માલ પકડાવી દે છે. પછી જો ઉત્પાદકો કોઈ પણ જાતની વધારાની સુવિધા આપવામાં આવતા નથી. વધારાની સુવિધામાં કઈ કઈ સુવિધા આવશે? ગેરંટી છે, વોરંટી છે, આ બધી સુવિધાની ચર્ચા કરી છે. ગેરંટી વોરંટી કોઈ આપવામાં આવતી નથી. ઉત્પાદન વિભાવનામાં કરવાનું છે, પ્રોડક્શન કરો, માલ સામાન વેચો, કાપો, એક્સ્ટ્રા ફેસિલિટી કાંઈ નહીં. આ ઉત્પાદન વિભાવના ઉપર છે ને અત્યારે જે કામ કરતી હોય કન્ટ્રી કોઈ હોય તો એ ચાઇના છે. ચાઇના શું કરે છે? પ્રોડક્શન કરે છે, માલનું ઉત્પાદન કરે છે અને કસ્ટમરને પ્રોડક્ટ પકડાઈ દે છે. ગેરંટી વોરંટી કાંઈ નથી હોતું. તમે ખરીદી કરી છૂટા, એને કહેવાય ઉત્પાદન વિભાવના. બજારીય વિભાવનાની સમજૂતી આપો. સેમ ટુ સેમ ક્વેશ્ચન છે. બજારીય વિભાવના માર્કેટિંગનો ખ્યાલ વપરાશલક્ષી ખ્યાલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જે બજારીય છે ને એનું ઇંગ્લિશમાં કહેવાય માર્કેટિંગ. આ ખ્યાલને બજારીય વપરાશલક્ષી ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા ગ્રાહકની જરૂરિયાત, તેમની પસંદગી, તેમનો ટેવ, શોખ વગેરે અંગે સંશોધન કરીને તેને અનુરૂપ પેદાશનું ઉત્પાદન કરવામાં આવે છે. મન ફાવે એમ નહીં. કસ્ટમરને શું જોઈએ છે બજારમાં એ ગોતો અને આપો. ગ્રાહક બજારનો રાજા છે. એને જે વસ્તુ જોઈ છે એ આપો. દરેક પ્રવૃત્તિ ગ્રાહકમાં કેન્દ્ર સ્થાને રાખીને કરવામાં આવતી હોય છે. તેના આધારે જ માર્કેટિંગ અંગેની નીતિ નક્કી કરવામાં આવે છે. હરીફો કરતા વધુ અસરકારક પેદાશો કાર્યક્ષમ રીતે કઈ રીતે વેચી શકાય અને પહોંચી શકાય તેના પ્રયત્નો થાય છે. અહીંયા લક્ષ્ય છે ને આ ખ્યાલમાં ગ્રાહક સંતોષનું છે. ગ્રાહકને એવી પેદાશ વેચો જેને પસંદ છે, ચાઇનાની નહીં. અહીંયા વાત કરી છે યુએસની પોલિસી. યુએસએ કઈ પોલિસી પર કામ કરે છે? ક્વોલિટી આપો, કસ્ટમરને જોઈ આપો, મન ફાવી ન વેચો, એની પર વાત કરી છે. ઉપરના ખ્યાલ કરતા માર્કેટિંગ વિભાવના વધુ આધુનિક ખ્યાલ છે. આધુનિક ખ્યાલ છે જ કારણ કે ગ્રાહક હવે મન ફાવી ખરીદી કરતો નથી. હંમેશા બધા ફેક્ટર જોઈને ખરીદી કરતો હોય છે. આ વિભાવનાથી ગ્રાહક અને સમાજને ફાયદો થાય છે. વર્તમાન સમયમાં ભારતમાં ધંધાકીય ક્ષેત્રમાં વિશાળ એકમો આ ખ્યાલ પર કામ કરતા હોય છે. તો હંમેશા પહેલા રિસર્ચ કરવાની છે આ વિભાવનામાં, ગ્રાહકોને શું જોઈએ છે એ જોવાનું છે અને પછી ગ્રાહકની વસ્તુ આપવાની હોય છે. અહીંયા તમારે ગુણવત્તામાં ફોકસ કરવાનું છે, કિંમતને ધ્યાનમાં લેવાનું છે અને હા, બજારીય વિભાવનામાં તમે વધુ ભાવ પણ લઈ શકો છો. વધુ ભાવ લઈ શકાય છે બ્રાન્ડિંગના નામ ઉપર. શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા એટલે શું? ઇન શોર્ટ તમને કહી દઉં. શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા, એક બાજુ છે વેચનાર અથવા તો તમે એને ઉત્પાદક પણ કહી શકો છો અને સીધો વેચે છે ગ્રાહકને. વચ્ચે કોઈ નથી આવતું. વચ્ચે કોઈ ન હોય, જથ્થાબંધ વેપારી, દુકાનદાર, એજન્ટ કોઈ નથી. એને કહેવાય શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. આ શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા અત્યારે બોટ કંપની અપનાવી છે. તે લોકો ઓનલાઈન પોતાની વેબસાઈટ પરથી સેલિંગ કરે છે
વચ્ચે કોઈને રાખતા નથી. તો જોઈએ, અહીં ઉત્પાદક પોતે જ ગ્રાહકને માલ પૂરો પાડે છે. આ માટે ઉત્પાદક પોતાની ફેક્ટરીમાંથી જ કે પોતાની માલિકીની દુકાનમાંથી જ માલ પૂરો પાડતા હોય છે. આ વિતરણ સૌથી સરળ અને ટૂંકો માર્ગ છે, કહી શકાય છે. આ ઉપરાંત પોસ્ટ દ્વારા વેચાણ, ઘરે ઘરે જઈને સેલ્સમેન દ્વારા વેચાણ, ઓનલાઈન શોપિંગમાં પણ આનો સમાવેશ થાય છે. અહીંયા ઉત્પાદક સીધે સીધો કોને વેચાણ કરે છે? ગ્રાહક. વચ્ચે કોઈને રાખતો નથી. એના કારણે એક ફાયદો એ પણ છે કે અહીંયા ઉત્પાદક મેક્સિમમ પ્રોફિટ લઈ શકે છે. કારણ કે એજન્ટને કમિશન નથી આપવું પડતું, એની નીચે જથ્થાબંધ વેપારી છે એને કમિશન નથી આપવું પડતું, એની નીચે છૂટક વેચાણ એટલે કે દુકાનદાર હોય છે એને પણ કમિશન આપવું પડતું નથી. એટલે શૂન્ય સપાટી છે ને બહુ ઇફેક્ટિવ છે પ્રોફિટના બેઝ ઉપર. ગ્રાહકના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષા વિશે ચર્ચા કરો. આખું ચેપ્ટર છે, નાની મોટી ચર્ચા કરીએ. ગ્રાહકોનું વ્યાપક શોષણ થાય છે. ગ્રાહકનું વ્યાપક શોષણ કઈ કઈ રીતે થાય છે? તો કે પેદાશોમાં ભેળસેળ હોય છે, ખોટી અને ગેરમાર્ગ દોરતી જાહેરાતો બતાવવામાં આવે છે. આપણે બધાએ જોયું છે કે ઉદાહરણ તરીકે નોર્મલી ચર્ચા કરું છું કે એડવર્ટાઇઝમેન્ટ આપણે જોઈએ, જેમ કે માઝા કંપની છે, બ્રાન્ડ એમ્બેસેડર કેટરીના કૈફ છે. તો આપણે એડવર્ટાઇઝમેન્ટ જોયું છે કે આમ સોડા પીવે અને આમ માથે પડે એમ ટીપું, એ આપણે એડ જોયું. એટલે કેટરીના આંટીને જોયા આપણે અને એના બેઝ ઉપર આપણે શું કર્યું? તો કે કેટરીના આંટીના બેઝ ઉપર આપણે સોડા આમ કરી, આખો શર્ટ ભરાઈ રહ્યો. એવું બની શકે છે કારણ કે કેવી માહિતી છે? ગેરમાર્ગ દોરતી. એ લોકો કહે છે કે ભાઈ ટેસ્ટ ઓફ મેંગો અને મેંગોમાંથી બનતી પ્રોડક્ટ છે, પણ આપણે બધાને ખબર છે કે એમાં મેંગોનો યુઝ નથી થતો, કેમિકલ્સ નાખીને પ્રોડક્ટ બનાવે છે. શોષણ તો થાય જ છે. ગેરમાર્ગ દોરતી જાહેરાત છે કે નથી? કહેવાનો મિનિંગ શું છે? ઘણા એવા તેલ આવતા હોય છે, ઉદાહરણ તરીકે આદિવાસી તેલ, એનો યુઝ કરવાથી માથાના વાળ જાતા હોય ઊભા રહી જાય. પણ એવું કઈ નથી હોતું, બધી બકવાસ વાતું છે. કસ્ટમરને લોભવાની વાતું છે અને એનું વ્યાપક શોષણ થાય છે કસ્ટમરનું. પછી બીજી વાત કઈ છે? ગ્રાહકને માહિતીનો અભાવ છે. આ 100% સાચી વાત છે. કોઈ પણ વસ્તુની ખરીદી કરતા પહેલા ગ્રાહક ક્યારેય માહિતીની ડીપમાં નથી જતો, ઊંડાણપૂર્વક ચકાસણી નથી કરતો કે આ શું કહેવા માંગે છે. ગ્રાહક કઈ વિચાર્યા વગર બધી વસ્તુ ખરીદે છે. બિન સંગઠિત ગ્રાહકો સંગઠિત છે નહીં અને ગ્રાહકોના કોઈ સંગઠન ન હોય. ગ્રાહકો પોતપોતાની મન ફાવે ખરીદી કરતા હોય છે, વેચતા હોય છે. એટલે કહેવાનું મિનિંગ શું છે? ગ્રાહકો બિન સંગઠિત છે એટલે એકલા વ્યક્તિની કોઈ તાકાત નથી હોતી. જો ગ્રાહકો સંગઠિત થઈ સાથે મળીને હળીમળીને કાર્ય કરે તો એનું શોષણ ઓછું થઈ શકે છે અને વિરોધ પણ મોટી મોટી કંપનીઓને પ્રોડક્ટનો કરી શકે છે. ગ્રાહક પોતાના હક માટે જાગૃત નથી. શા માટે? સાચી વાત છે. ગ્રાહકને પોતાના હક અને કાયદા દ્વારા મળતી રાહતો વિશે જરા પણ જાણકારી હોતી નથી. આપણે અગાઉ પણ એક ચર્ચા કરી હતી. અથવા જાણે છે પરંતુ આવા પગલા ભરતા અચકાય છે કારણ કે તેઓ આ અંગે કાયદાકીય પ્રક્રિયા વિશે અપૂરતી માહિતી હોય છે, પૂરતી માહિતી હોતી નથી અથવા ખોટી માહિતી ધરાવે છે. વિરોધ તો કરે છે પણ બહુ બકવાસ વિરોધ કરે. કોર્ટમાં જાય કોઈ પણ કેસ લઈને તો કોર્ટ એ કેસને કેન્સલ કરી નાખે છે અથવા તો પેલી જ હિયરિંગમાં ફેસલો આવી જાય છે. કેમ? આપણી પાસે સાચી માહિતી નથી હોતી. ગ્રાહકને પોતાના હક અને જાગૃત કરવા માટે અત્યંત જરૂરી છે અને સાથે સાથે કાયદા દ્વારા મળતી શરતો અને તે માટે જરૂરી કાયદાકીય પ્રક્રિયા વિશેની સાચી માહિતી મેળવવી જોઈએ અને ગ્રાહકે પોતાના પ્રશ્નો ઉઠાવવા જોઈએ ગ્રાહક સુરક્ષામાં અને યોગ્ય ન્યાય મેળવી શકે છે. પણ ગ્રાહક પાસે સમયનો અભાવ છે અથવા આર્થિક સ્થિતિ ખરાબ છે અથવા તો કોર્ટ સુધી જવા માટે તૈયાર નથી. એના કારણે ગ્રાહકો એટલા બધા જાગૃત નથી અને પોતાના હક માટે લડતા નથી. ધંધાકીય પર્યાવરણને અસર કરતા બાહ્ય પરિબળો જણાવો. આપણે બધાને ખબર છે બાહ્ય પરિબળ ક્યાં ક્યાં છે. આર્થિક પદ્ધતિ, એની અંદર બહુ બધા પરિબળ આપેલા છે. ત્યાર પછી સામાજિક પરિબળ, સાંસ્કૃતિક પરિબળ, ટેકનોલોજીકલ પરિબળ, રાજકીય પરિબળ અને ધારાકીય પરિબળ. આમાંથી વિદ્યાર્થી મિત્રો કોઈ પણ 4 પરિબળ તમે ધ્યાનમાં લઈ શકો છો. રાષ્ટ્રીય આવકમાં વધારો એ ધંધા માટે અનુકૂળ પરિબળ છે. એક રિયાલિટી છે. જેમ જેમ લોકોની આવક વધે છે એમ એમ વિદ્યાર્થી મિત્રો લોકો સારી વસ્તુ ખરીદવા તરફ પ્રેરાય છે અને એના કારણે ધંધાવાળા બ્રાન્ડિંગ વસ્તુ વેચવાવાળા માટે એક સુવર્ણ તક બનતી હોય છે. જો કઈ રીતે? રાષ્ટ્રીય આવકમાં વધારો એ ધંધાકીય એકમ માટે સાનુકૂળ સર્જે છે કારણ કે રાષ્ટ્રીય આવક વધવાથી ધંધાકીય એકમ દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુ કે સેવાનું માંગ વધે છે, વેચાણ કરવું સરળ બને છે. જે ધંધાકીય એકમ માટે હકારાત્મક પરિબળ છે. પ્રાથમિક જરૂરિયાતો સંતોષાયા બાદ પણ વધતી આવકને ઈચ્છા અનુસાર ખર્ચી શકે તેવા આવક કહેવામાં આવે છે. સમજો આપણે પ્રાથમિક બાબતો પેલા માણસની કઈ છે. માણસ આ પેલા 4 વસ્તુ પાછળ ભાગતો હોય છે. એક છે રોટી, બીજું છે કપડા,
ત્રીજું છે મકાન અને ચોથું છે પાણી. આની પાછળ માણસ ભાગતો હોય છે, આ પ્રાથમિક જરૂરિયાત છે. હવે તમારો પગાર 10,000 હોય તો આ બધું મેળવવું અઘરું છે કે નહીં? હજુ તો અમે બેઝિક વાત કરી છે. પણ તમારો પગાર 50,000 હોય તો આ તો મળવાનું જ છે. અને તમારી પાસે પૈસા વધુ છે, જો ઈચ્છા અનુસાર તમે બીજી વસ્તુ પણ ખરીદી શકો છો, મોજ શોખની વસ્તુઓ ખરીદી શકો છો, તો તમે આ બધા લાભ લઈ શકો છો. જ્યારે રાષ્ટ્રીય આવકમાં શું થાય છે? વધારો. એના કારણે માથાદીઠ આવકમાં વધારો થાય છે. એના કારણે ધંધાવાળા સારી વસ્તુઓ કે મેક્સિમમ વસ્તુઓ વેચી શકે છે. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો. અહીં વોટ્સએપ ગ્રુપ આપેલ છે, નીચે મોબાઈલ નંબર આપેલ છે, એમાં ફટાફટ જોઈન થઈ જાઓ. અને તમને હંમેશા કહું છું કે આઈએમપી બેચ પણ જોઈન કરો. ખૂબ સરસ એમાં તમને ક્વેશ્ચન મળવાના છે અને ખૂબ એના આઈએમપી ક્વેશ્ચનથી ખૂબ હેલ્પફુલ થશે. ઓછા સમયમાં વધુ રિઝલ્ટ પ્રાપ્ત કરી શકશું. નીચે મોબાઈલ નંબર આપ્યો છે, એથી જોઈન થઈ જાઓ. અને થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો. તમે પણ જોડાયેલા રહ્યો, તમારા મિત્રોને પણ જોડો. અને આઈએમપી બેચ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એનું પણ મોબાઈલ નંબરમાં તમે કોલ કરીને અથવા તો એપ્લિકેશન પર ઇન્ફોર્મેશન લઈને સબસ્ક્રિપ્શન લઈ શકો છો. થેન્ક યુ સો મચ.